ભુજમાં રાજસ્થાનની 15 વર્ષીય સગીરાને લગ્ન માટે દબાણ કરવાનો મુદ્દો પ્રકાશમાં આવવા પામ્યો છે. મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા દબાણ કરનારા સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. મૂળ રાજસ્થાનની 15 વર્ષીય સગીરાની માતા મૃત્યુ પામ્યા બાદ તે પોતાની માસી સાથે ભુજમાં રહેતી હતી, જે છેલ્લા 5 મહિનાથી અહીં આવી હતી. એક વિષ્ણુ નામના વ્યક્તિએ સગીરાને અવારનવાર દબાણ કરીને તેના લગ્ન સિદ્દીક નામના શખ્સ સાથે કરવા કહ્યું હતું. ત્યારે તેણીએ પસંદ ન હોવાથી તેમજ લોકોને આ વાત કરતા આજે વિશ્વ હિન્દુ પરિષદના યુવા સંગઠને આ ગંભીરતાથી આ મુદ્દાને લીધો હતો અને તેણીને ન્યાય આપવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. 15 વર્ષીય સગીરાને દબાણ કરીને પરેશાન કરે છે તે યોગ્ય ન કહેવાય. તેણીને મહિલા આશ્રમમાં મૂકવામાં આવે તેવી માંગ ખુદ ભોગ બનનારે કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છના મુખ્ય મથક ભુજ, મુન્દ્રા સહિતના વિસ્તારોમાં લવ જેહાદના અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. ત્યારે આજના આ બનાવમાં ભોગ બનનારને ન્યાય અપાય તે જરૂરી છે. આ અંગે મહાસભા ન્યૂઝમાં 15 વર્ષની તરુણી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા સાથે આવી હતી. સાથે પડોશમાં રહેતી મહિલાએ પણ બહાદુરીપૂર્વક અને પડોશી ધર્મ બજાવ્યો હતો અને આ સમગ્ર પ્રકરણ વિશ્વ હિન્દુ પરિષદ સુધી અને જાગૃત યુવા સુધી પહોંચાડ્યું હતું. કારણ કે જો એવું ન થાત તો આ યુવતી પણ લવ જેહાદનો ભોગ બની હોત. પરંતુ અત્યારે એ યુવતી બચી ગઈ છે. પરંતુ આવા અનેક બનાવો બને છે ત્યારે લોકો જાગૃત બને અને પોતાનો માનવતાનો ધર્મ નિભાવે એ જ જરૂરી છે. કારણ કે તરુણી એ ખાસ કરીને સગીર વયની છે, પુખ્ત વયની નથી. ત્યારે આવા બનાવો બને એ ખૂબ જ લાંછન રૂપ છે. राजस्थान भक्ति पार्क। मेरे जो मौसा और मौसा जी है वो मुझे बहुत टॉर्चर करते हैं और मुझे बहुत गंदी तरीके से रखते हैं, मेरे संग गंदा व्यवहार करते हैं. वो मुझे बोलते धंधा करवाऊंगी, प्लस मौसा जी है उनके साथ तेरा बच्चा पैदा करवाऊंगी, ऐसे ऐसे बोलते बहुत गंदी तरीके से मुझे. इसलिए मुझे उनके पास रहने में कोई दिलचस्पी नहीं है. मेरे पास सिर्फ 2 ऑप्शन है, या मैं कहीं अनाथ आश्रम में रह लूँ या मैं सुसाइड कर लूँ. विष्णु बेंगलोर के. हाँ, वो बोलते हैं कि किसी मोमेडन के साथ मतलब मेरी शादी करवा देंगे, उसकी पहले से शादी हुई है. वो बोलते हैं उनके साथ शादी करवाऊंगा प्लस उनसे पैसे लूंगा, ऐसे ऐसे बोलते हैं वो मुझे. आपकी उम्र कितनी है? 15 साल. मासी के साथ मैं 5 साल की थी तब से रह रही हूँ. उसका कारण मेरी मॉम ऑफ हो गई है, इसलिए मेरी मांग ये है कि बस मैं उनके पास नहीं रहना चाहती. એ અમારી પાસે આવીને રડીને પછી બધી એની માનસિક ટોર્ચર ને બધું બતાવ્યું હતું. મેં એની મદદ કરીને જે આપણો ગ્રુપ છે એના પાસે માંડવી લઈ ગઈ તો માંડવીવાળા બધા મારા ભાઈ અમારી સાથે આવ્યા અહીંયા કને અને પછી અમને કીધું કે આ કરો તો આ છોકરીની પણ સુરક્ષા રહેશે ને તમારી પણ રહેશે. બસ ઘટના એવી છે કે કાલે મને રાતના સમયે 7:30 વાગે અંજારથી ફોન આવેલો કે ભુજમાં એક છોકરી છે મિશ્રા કરીને, એનું નામ રૂપલ મિશ્રા છે. હવે એ છોકરી એના માસી પાસે રહે છે અને એ છોકરીના મા બાપ બચપનથી જ એક્સપાયર થઈ ગયા છે. 15 વર્ષની છોકરી એની માસી પાસે રહે છે અને એની માસી દ્વારા એ છોકરીને ગલત કામ કરવાના ઈરાદેથી એનું શોષણ કરવામાં આવે છે. એના જે માસા છે એ પણ કંઈક એના માસીનો બીજો ત્રીજો ઘરવાળો છે, એ પણ એની સાથે શારીરિક અડપલા કરે છે. અને એની બેન જેણે કોઈક મોમેડિયન સાથે લગ્ન કરેલા છે અને હવે એ મોમેડિયન પણ એની સાથે આવા જાતીય સંબંધ રાખી અને કોઈક બીજા મોમેડિયન સાથે આ 15 વર્ષની છોકરીના લગ્ન કરાવવા માંગે છે. અને એ જેની સાથે લગ્ન કરાવવા માંગે છે એ મોમેડિયનના કંઈક 2 છોકરા કે છોકરીઓ છે. એ આવી જે વાતો થઈ રહી છે કે તને વેચી નાખીશ, તને આની સાથે પરણાવીશ, ખરેખર આ નિંદનીય છે. આ સંબંધે જ અમે અહીંયા A ડિવિઝનમાં ફરિયાદ લખાવવા માટે આવ્યા છીએ અને સમાજ માટે પણ આ એક જાગૃતિનો અને એક વિચારવાલાયક મુદ્દો છે કે જો આપણી 15 વર્ષ સુધીની છોકરી પણ આ રીતે સગી માસી એટલે માં કહેવાય, જો માં રૂપી માસી આવું કૃત્ય કરતી હોય તો આ સમાજ ક્યાં જઈ રહ્યો છે અને હવે આપણી હિન્દુઓની છોકરીઓ કેટલા દિવસ સુરક્ષિત રહેશે?